નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા એક એવી સૂક્ષ્મ દુનિયા સાથે જોડાયેલી છે જે આપણે જોઈ પણ નથી શકતા? અને આ જોડાણનું રહસ્ય છેક મહાસાગરોની ઊંડાઈમાં છુપાયેલું છે. તો ચાલો આજે આપણે એને જ ઉજાગર કરીએ. તો ચાલો શરૂઆત એક સવાલથી કરીએ, એક કોયડાથી. ઔદ્યોગિક પોલિશ અને સિરપ ફિલ્ટરેશન બિલકુલ અલગ વસ્તુઓ, બરાબર? એક વસ્તુ જે ચમક આપે છે અને બીજી જે પીણાને શુદ્ધ કરે છે. તો આ બંનેમાં શું સમાન હોઈ શકે? વિચારો તો જરા. જવાબ છે એકદમ રહસ્યમય કર્કશ માટી. હા, માટી. અને એની અસલી તાકાત એની ખરબચડી કર્કશ બનાવટમાં છુપાયેલી છે અને એના કારણે જ એ અસાધારણ રીતે ઉપયોગી બને છે. તો સવાલ એ થાય કે આ રહસ્યમય માટી આવે છે ક્યાંથી? અને અહીં જ આખી વાત રસપ્રદ બને છે. જુઓ, આ કોઈ સામાન્ય પથ્થર કે ખનિજ નથી. ના, એનો ઉદ્ભવ સંપૂર્ણપણે જૈવિક છે અને એ સીધી આવે છે મહાસાગરમાંથી. આ માટીના જે આર્કિટેક્ટ છે એ છે ક્રાઇઝોફાઇટ્સ નામના સૂક્ષ્મજીવો. આમ તો આ એક મોટું જૂથ છે અને આ જીવો જ આપણી આખી કહાણીના કેન્દ્રમાં છે. તો આ ક્રાઇઝોફાઇટ્સ કેવા હોય છે? સારું, એક તો એ સૂક્ષ્મદર્શી છે, એટલે કે નરી આંખે દેખાય નહીં. બીજું, એ પાણીના પ્રવાહ સાથે બસ તરતા રહે છે, જેને આપણે પ્લવક કે પછી પ્લાન્ક્ટન પણ કહીએ છીએ. અને સૌથી અગત્યની વાત, એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશમાંથી બનાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરીને. હવે આ ક્રાઇસોફાઇટ્સના આટલા મોટા પરિવારમાંથી આપણે આજે વાત કરવાના છીએ એક ખાસ સભ્યની. આપણી આખી વાતનો હીરો છે ડાયટમ. તો આ ડાયટમ્સમાં એવું તે શું ખાસ છે? સારું, એમ સમજો કે એમની પાસે એક પ્રકારની સુપર પાવર છે, એક અનોખી શક્તિ જે એમના બંધારણમાં, એમની રચનામાં છુપાયેલી છે. એમની રચનાને સમજવા માટે એક સરસ ઉપમા છે. વિચારો, એક સાબુની ડબ્બી, સાબુદાની. એના કેવા બે ભાગ હોય છે જે એકબીજામાં બરાબર ફિટ થઈ જાય? બસ, ડાયટમની કોષ દિવાલ પણ આવી જ બે પાતળી ઓવરલેપિંગ શેલ જેવી હોય છે જે એકબીજામાં એકદમ પરફેક્ટ રીતે બંધ બેસે છે. જુઓ, સામાન્ય રીતે કોઈપણ જીવની કોષ દિવાલ કેવી હોય? નરમ, લવચીક અને સમય જતાં એ સડી જાય, વિઘટન પામે. પણ ડાયટમ્સની વાત અલગ છે. એમની કોષ દિવાલ સિલિકાથી જડિત હોય છે. અને સિલિકા એટલે શું? એ જ વસ્તુ જેનાથી કાચ બને છે. એટલે એમની દિવાલ એકદમ સખત અને કઠોર હોય છે. અને આ જ સિલિકાને કારણે એમની કોષ દિવાલો લગભગ અવિનાશી બની જાય છે. જરા વિચારો તો, એક એવી નાનકડી રચના જે લાખો કરોડો વર્ષો સુધી એવી ને એવી જ રહી શકે. તો હવે સવાલ એ છે કે આ નાનકડા અવિનાશી શેલનું લાંબા ગાળે શું થાય છે? અહીંથી જ આપણે એક સૂક્ષ્મ જીવની દુનિયામાંથી બહાર નીકળીને પૃથ્વીના વિશાળ ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં જઈ રહ્યા છીએ. આખી પ્રક્રિયા છે ને એકદમ સીધી અને સરળ છે. પહેલાં ડાયટમ્સ સમુદ્રમાં પોતાનું જીવન જીવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. પછી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમના શરીરના જે કાર્બનિક ભાગો છે એ તો સડી જાય છે, પણ પેલા સિલિકાના બનેલા અવિનાશી શેલ એ સીધા સમુદ્રના તળિયે ડૂબી જાય છે અને ત્યાં બસ જમા થતા રહે છે, એક પછી એક. અને આપણે અહીં કોઈ 100-200 વર્ષની વાત નથી કરી રહ્યા. ના, આ પ્રક્રિયા અબજો વર્ષોથી સતત ચાલી રહી છે. અને એના કારણે આ સૂક્ષ્મ શેલોના વિશાળ થર દરિયાના તળિયે જમા થઈ ગયા છે. આ જે અબજો વર્ષોનો જમાવડો છે, આ જે અશ્મિભૂત શેલનો વિશાળ ભંડાર છે, એને જ કહેવાય છે ડાયટોમેશિયસ અર્થ. અને હા, આ એ જ રહસ્યમય કર્કશ માટી છે જેની વાત આપણે એકદમ શરૂઆતમાં કરી હતી. હવે આખી કડી જોડાઈ, ખરું ને? તો ચાલો હવે પાછા ફરીએ આપણા પેલા શરૂઆતના સવાલ પર. આ જે પ્લવકમાંથી બનેલી માટી છે એનો આજના જમાનામાં પોલિશિંગ સાથે શું લેવા દેવા? જુઓ, આ ડાયટમ્સના અશ્મિભૂત શેલની જે ખરબચડી કર્કશ બનાવટ છે ને, એ જ એનો સુપર પાવર છે. એના કારણે જ એનો ઉપયોગ પોલિશિંગ એજન્ટ તરીકે થાય છે. અને એટલું જ નહીં, એની સૂક્ષ્મ રચના એટલી અસરકારક છે કે તેલ અને સિરપ જેવી વસ્તુઓને ગાળવા માટે, એટલે કે ફિલ્ટર કરવા માટે પણ એ વપરાય છે. પણ અહીં વાત પૂરી નથી થતી. આ બધા ઔદ્યોગિક ઉપયોગો તો કંઈ જ નથી. ડાયટમ્સનું જે સૌથી મહત્વનું કામ છે, એમનું જે અસલી યોગદાન છે, એ તો આના કરતાં અનેક ગણું મોટું અને પાયાનું છે. હકીકત એ છે કે ડાયટમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે.
એનો અર્થ શું થાય? એનો અર્થ એ કે એ સમુદ્રની આખી ફૂડ ચેનનો પાયો છે. દરિયાનો લગભગ દરેક જીવ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના પર જ નિર્ભર છે. જરા વિચારો, આટલો નાનકડો જીવ અને આપણા આખા ગ્રહ માટે એનું કામ કેટલું મોટું છે. અને આ જ વાત આપણને વિચારતા કરી મૂકે છે નહીં કે જો ડાયટમ્સ જેવો એક સૂક્ષ્મ જીવ આટલું બધું કરી શકતો હોય તો આપણી નજર સામે, આપણી આસપાસ હજી એવી બીજી કેટલી અદૃશ્ય શક્તિઓ છુપાયેલી હશે જે ચૂપચાપ આપણી દુનિયાને આકાર આપી રહી છે.